સુરતમાં 41,000 પુસ્તકો અને સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવશે। સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 41,000 પુસ્તકો અને સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવશે। સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ અંતર્ગત 41,000 પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે। આ સાથે આજના સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખી નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપતી 41,000 માહિતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવશે। આ પુસ્તિકાઓમાં ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો, ડિજિટલ સુરક્ષા અંગેની માહિતી તથા સાવચેતીના મહત્વપૂર્ણ સૂચનો સમાવિષ્ટ હશે, જેથી સામાન્ય નાગરિકો સાયબર ગુનાઓથી પોતાને સુરક્ષિત રાખી શકે। દેસાઈ પિયુષ છે। હું અત્યારે હીરાબાનો ખમકાર કરીને જે યોજના ચાલી રહી છે સુરતમાં, જે દીકરીઓને અને અભ્યાસ માટેની જે કોઈ વસ્તુ ચાલી રહી છે એના માટેનું જે કંઈ પણ ફાઉન્ડેશન છે એ અમે રજીસ્ટ્રેશન કરી દીધું છે અને ફાઉન્ડેશનના માધ્યમથી અમે લોકો આગળ આ મુહિમને આગળ વધારવા માટેથી અત્યારે હાલ કામ કરી રહ્યા છીએ। બુકની અંદર એવું છે કે માન્ય શ્રી આપણા સુરતના જે મજૂરાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને અત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈનો જન્મદિવસ આવી રહ્યો છે 41મો, ત્યારે એમના 41મા જન્મદિવસ નિમિત્તે અમે લોકોએ 41,000 જેટલી બુક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને 41,000 જેટલી અવેરનેસ માટેની કે સાયબર ફ્રોડ અને જે કંઈ સોશિયલ મીડિયા માધ્યમથી કે કાં તો એપ્લિકેશનો માધ્યમથી જે કંઈ ફ્રોડ થઈ રહ્યા છે એ રોકવા માટે અવેરનેસ માટેને એક બુક બહાર પાડી છે। આ કાર્યક્રમ કઈ સ્થળે યોજાશે? આ કાર્યક્રમ અમે દરેક સ્કૂલોની અંદર જઈ પોતે જઈ અને આ વસ્તુ અમે આપશું સ્ટુડન્ટોને। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।